નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. તો કાસગંજના નગલા પરસી ગામની અંદર એક એવી ઘટના બની કે જ્યાર પછી દરેક જગ્યા ઉપર આ ઘટનાની જ ચર્ચાઓ થઈ રહી છે. તો કાસગંજના નગલા પરસી ગામમાં સાસુ અને જમાઈની લવ સ્ટોરીને કારણે આખા સમાજ અને આખા એરિયાની અંદર સનસની ફેલાઈ ગઈ. હવે વાત એમ હતી કે 6 મહિનાથી જ આ બંને વચ્ચે આ પ્રસંગ ચાલી રહ્યો હતો. હવે વાત તો ત્યાં બગડી કે જ્યારે તેમની વચ્ચેનો સંબંધ બહાર આવી ગયો. તો કહેવાય છે કે સંબંધો ભરોસા ઉપર બનતા હોય છે, પરંતુ જો ભરોસો તૂટી જાય તો સંબંધ જ નથી તૂટતા, પરંતુ માણસાઈ પણ શર્મસાર થઈ જાય છે. વાત એમ છે કે યુપીના કાસગંજ જિલ્લામાં આવો જ એક પ્રસંગ સામે આવ્યો, જેણે આખા વિસ્તારને હચમચાવી દીધો. હવે અહીંયા સાસુ અને જમાઈની વચ્ચે છેલ્લા 6 મહિનાથી અફેર ચાલતું હતું. હવે આ બંને વચ્ચે ચાલતા આ સંબંધને કારણે સંબંધોની મર્યાદા પણ તૂટી ગઈ. હવે વાત તો ત્યારે ખુલી કે જ્યારે આ બંનેના ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા. હવે આ બંનેએ સૌથી મોટી કિંમત ચૂકવવી પડી. એક બાજુ એક માસૂમ પત્ની શિવાની અને બીજું કે તેમણે પોતાના પતિના હાથો જ પોતાનો જીવ ગુમાવી દીધો. તો કાસગંજ જનપદના સિદ્ધપુરા થાણા ક્ષેત્રના નગલા પરસી ગામમાં આ આખો જે કિસ્સો હતો એ દરેક વ્યક્તિના મોઢા ઉપર છે. લોકો કહે છે કે પ્રમોદ નામનો યુવક પોતાના સાસરામાં ખૂબ જ સમય વિતાવતો હતો. હવે અહીંયા તેની સાસુ સાથે તેનો સંબંધ થવા લાગ્યો. પહેલાં તો ઘરની 4 દિવારી સુધી રહ્યો, પરંતુ ત્યાર પછી મોબાઈલમાં ફોટોઝ શેર થવા લાગી અને વાયરલ થઈ ગઈ. હવે વાયરલ થઈ ગયા એટલે તેમના સંબંધીઓ અને પડોશી સુધી વાત પહોંચી ગઈ. હવે આ બધા વચ્ચે પ્રમોદની પત્ની શિવાનીએ પણ પોતાના પતિના આ જે ધોકાબાજી હતી એનો અંદેશો તો થઈ જ ગયો હતો. એણે ઘણીવાર પોતાના પતિ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરેક વખતે ઝઘડો વધતો ગયો અને તણાવ પેદા થતો ગયો. હવે પ્રેમની જગ્યા ઉપર શક, શંકા અને ગુસ્સાએ લઈ લીધી. તો આ ઘટનાના 2 દિવસ પહેલા ઘરમાં ખૂબ ઝઘડો થયો. હવે ગુસ્સામાં પ્રમોદે પત્ની શિવાનીને મારવા પીટવાનું શરૂ કર્યું. હવે આ કિસ્સો એટલો બધો વધી ગયો કે થોડાક જ સમયમાં શિવાનીએ પોતાનો જીવ ગુમાવી દીધો. હવે જ્યારે સંબંધીઓ સમય પર પહોંચ્યા ત્યારે ઘરના વાડામાં જ એ મૃત હતી. આસપાસની જે ચીજો હતી એ ખૂબ વિખરાઈ ગયેલી હતી. હવે ત્યાર પછી પોલીસને ખબર આપવામાં આવી અને સિદ્ધપુરા થાના પ્રભારી ટીમ સાથે તેઓ સ્થળ ઉપર પહોંચ્યા અને જે બોડી હતી એને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે જે હોસ્પિટલ હતી ત્યાં મોકલવામાં આવ્યું. જોકે આ ઘટના પછી ગામની અંદર એક પ્રકારની ખામોશી જોવા મળી અને લોકોએ સાસુ અને જમાઈ વચ્ચે ચાલતા સંબંધો પર ચર્ચા કરવાની શરૂ કરી. હવે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા ઉપર આ બંનેની અમુક જે ફોટોઝ હતા એ વાયરલ થઈ ગયા. હવે આ ફોટો જોતા જ આખા વિસ્તારની અંદર ખલબલી મચી ગઈ. હવે સૂત્રોની માનીએ તો આ વાયરલ ફોટો એ પૂરા જ જે કિસ્સો હતો, વિવાદ હતો એનો કારણ બની. જ્યારે પત્ની શિવાનીએ આ ફોટોઝ જોયા અને પતિને પ્રશ્ન પૂછ્યા, તેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો અને ધીરે ધીરે હત્યા સુધી પહોંચી ગયો. જોકે પોલીસે મરનારના પિતા તહરીર પર તેના પતિ પ્રમોદ, તેની સાસુ અને સાસરા પક્ષના બીજા ઘણા લોકોના વિરુદ્ધ જઈને હત્યાનો આ આખો કિસ્સો રજીસ્ટર કરાવ્યો છે. હવે ઘટના પછી તેનો પતિ આરોપી પ્રમોદ ભાગી છૂટ્યો છે. જોકે પોલીસ દ્વારા ઘણી ટીમો બનાવીને એને શોધવાની તજવીજ શરૂ કરી દીધી છે. જોકે કાસગંજના પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે આ ઘટના ખૂબ સંવેદનશીલ છે અને જેટલા પણ આરોપીઓ હશે તેમની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.